નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ કિરણ લાઈફ સ્ટોરી પર। આજે મિત્રો હું તમને સમયની વાત કરવાનો છું। સમયનું મૂલ્ય શું છે એના વિશે હું વાત કરવાનો છું। એટલે હું તમને આજે એક કહાની કહેવાનો છું મિત્રો। આપણે ઘણી ફર જોતા હોય છે કે અમુક લોકો હોય છે ને સમયને એમને વેડફી જતા હોય છે, અને જે વેડફેલો સમય, જે એક વખત જતો રહેલો સમય જીવનની અંદર, આપણા જીવનની અંદર ક્યારેય પાછો નહીં આવતો। તો સમયની કિંમત શું છે, સમયનું મૂલ્ય કેટલું છે, એ હું તમને આ કહાની ઉપરથી કહેવા માંગુ છું। એક ગામડું હોય છે મિત્રો। તે ગામડાની અંદર એક માણસ હતો। એ બહુ આળસી હતો, આળસી, અને કંઈ કામ ધંધો કરતો નહોતો। પછી એક ગામનો જે રાજા હોય છે ને, એ રાજા ફરતો ફરતો એ ગામમાં આવે છે, અને ગામમાં આવી અને માણસને મળે છે। એટલે એને પૂછે છે, એટલે રાજાને એ માણસ એમ કહે છે કે મને મહારાજ કોઈ કામ નહીં આવતું, અને કામ કરવા જઉં છું એટલે મને ના પાડી દેશે, અને આવું બધું કરતા હોય છે। એટલે રાજા એને કહે છે, એના ઉપર દયા આવે છે। પછી એને એમ કહે છે, રાજાને એ વ્યક્તિ ઉપર દયા આવે છે, એ માણસ ઉપર। એટલે રાજા એને એમ કહે છે કે એક કામ કર, એક હું તને એક ઓફર આપું છું, એક હું તમને પેલી એ આપું છું ઓફર। એટલે કે આપણે શરત નક્કી કરીએ કે તું આજે સાંજ પડતા સુધી, દાડો હાથમાં ત્યાં સુધી તું રાજ દરબારની અંદર આવ, મારા મહેલે આવજે, અને મહેલ ઉપર આવજે, અને તારા જેટલું સોનું ચોદી, જેટલા દાગીના જોઉં ને તું લઈ જજે, પણ દાડો હાથમાં એના પહેલા તું આવીને અને લઈ જજે। રાજા એવું કહે છે। એટલે માણસ રાજાને કહે છે, મહારાજ તમારો આભાર। રાજા જતા રહેશે ત્યાંથી। પછી આ માણસ છે ને પોતાના ઘેર જાય છે, અને પોતાની પત્ની હોય છે એને આખી બધી વાત કરે છે કે મને રાજાએ આવું બધું કીધું, અને મેં આવું કીધું છે। એટલે એની પત્ની ખુશ થઈ જાય છે। એટલે પત્ની કહે છે કે જાઓ, તમે પહેલા તમે ત્યાં સોનું અને દાગીના લઈ આવો, એમ કે રાજાએ કીધું છે। એટલે પેલો માણસ શું કહે છે કે ના, પહેલા મને ભૂખ લાગી છે, પહેલા તું જમવાનું બનાવ, મારે ખાવું છે। પછી મિત્રો એ જમવાનું બનાવે છે એની પત્ની। પછી એ ખાય છે, એને ખાવાનું પીરસવા એની પત્ની પીરસ્યા પછી જ્યારે એ ખાતું હોય છે એટલે વિચાર કરે છે ખાઈને કે હજી તો વાર છે સમયની, લાઈને તને હું તને 2 કલાક ઊંઘી જાઉં, 2 કલાક આરામ કરી લઉં। એટલે 2 કલાક એ આરામ કરવા જાય છે। એટલે 2 કલાક જેટલો સમય એ ઊંઘી જાય છે। ઊંઘ્યા પછી એ ઉઠે છે, એટલે જોવે છે ખારું બપોર થઈ જાય છે। એટલે ઉતાવળની અંદર એ બેગ ને ઠેલા લઈને એના જોડે જેવો હોય છે એ લઈને નીકળે છે। એટલે તડકો હોય છે, તડકાના કારણે એને થાક લાગે છે, તાપ વળે છે। પછી એ પાછું મનમાં વિચાર કરે છે કે લાઈને તને થોડો આરામ કરી લઉં, હજી તો વાર છે ને। પછી એક એવું ઝાડ હોય છે, ઝાડની નીચે છોયલો હોય છે, છોયલાના નીચે આવી રીતે ઝાડ હોય છે, એ ઝાડની નીચે આરામ કરવા બેસે છે। આરામ કરતા કરતા આવો ઠંડો પવન આવતો હોય છે, તમે જો હાલ ઠંડો પવન આવે છે, એવો ઠંડો પવન એને આવતો હોય છે જે ઝાડની નીચે બેઠો હોય છે। પછી એને ઊંઘ આવી જાય છે। એટલે એને ઊંઘી જાય છે। એટલે ઓછામાં ઓછા 4 થી 5 કલાક એ ઊંઘી જાય છે। ઉઠીને જોવે છે મિત્રો, તો ઉઠીને જોવે છે એટલે દાડો આથમવાનો ટાઈમ થઈ ગયો છે। દાડો આથમું કરે છે। એટલે પાછો ઉતાવળથી દોડે છે। દોડતો જેવો રાજમહેલ જોડે પહોંચવાનો સમય થાય છે, એ સમયે દાડો આથમી જાય છે। દાડો આથમી ગયો હોય છે એટલે રાજમહેલના દરવાજા બધા બંધ થઈ ગયા છે। એટલે મિત્રો તમે જુઓ કે સમયની કેટલી કિંમત છે, સમયનું મૂલ્ય કેટલું છે। એટલે આપણા જીવનની અંદર કોઈ પણ કાર્ય જો સાચા સમયે, એનો જે સમય હોય એ સમય ના કરીએ ને, તો એ સમય ક્યારેય પાછો નથી આવતો। એટલે આપણા જીવનની અંદર સમયનું ઓળખતા આપણે જાતે જ શીખવવું પડે। એટલે સમયની કિંમત કેટલી છે, કેટલી મૂલ્યવાન સમય છે, એ તમે આ વિડીયો જોઈને, આ કહાની સાંભળીને તમે જાતે જ નક્કી કરી શકો કે સમય કેટલો મહત્વનો છે। જે સમય આપણા જોડેથી જતો રહેશે એ ક્યારેય પાછો નહીં આવે। એટલે જે સમયે જે કાર્ય કર્યા જેવું હોય એ જ કરવું પડે, સમય વગર કાર્ય ના થાય।
અમુક સમય જતો રહે એના પછી તમે અમુક કાર્ય કરો એટલે એની અંદર સફળતા આપણને મળે નહીં. એટલે સમય જોઈને તમે કાર્ય કરો અને સમય જોઈને જ એનું કાર્ય કરતા શીખો. એટલે સમયની કિંમત શું છે એ તમે જાણો. બરાબર. તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય, આ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, જો મને આવી તમને કહાની વધારે તમારે જોવી ગમતી હોય તો અમારી ચેનલ કિરણ લાઈફ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં, એક નવી કહાની અથવા એક નવા સ્થળની મુલાકાત સાથે. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ.